આજે થયેલી છે. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોનું ચિત્ર હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકાની 52 સીટ, 3 નગરપાલિકાની 96 સીટ અને જિલ્લા પંચાયતની 40 સીટ અને તાલુકા પંચાયતની 210 સીટ મળી કુલ 398 સીટ માટે ચૂંટણી યોજાવાની હતી, જો કે જેમાંથી 12 સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 386 સીટ પર મતદાન થશે. બિનહરીફ સીટોમાં પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની 4 સીટ, વલભીપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની 4 સીટ તેમજ તાલુકા પંચાયતની 4 સીટનો સમાવેશ થાય છે. હવે કુલ 386 સીટ માટે 1134 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 સીટ માટે 150 ઉમેદવારો, વલભીપુર, મહુવા અને પાલિતાણા નગરપાલિકાની 96 સીટ માટે 203 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 40 સીટ માટે 136 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 210 સીટ માટે 645 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ખબર છે કે ભાવનગર જિલ્લામાં પણ જે લોકલ બોડી છે એના ઇલેક્શન છે. એમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ માટે ભાવનગરની 3 નગરપાલિકાઓ મહુવા, વલભીપુર અને પાલિતાણામાં 96 સીટ માટે, ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટ માટે અને ભાવનગર તાલુકા પંચાયતની 210 સીટ માટે, એટલે કે કુલ 398 સીટ માટે જે ચૂંટણી યોજવાની છે એમાંથી 12 સીટ બિનહરીફ થઈ છે. આ 12માંથી 8 નગરપાલિકાઓમાં અને 4 તાલુકા પંચાયતમાં, એટલે કે 26 તારીખે જે મતદાન થશે એ 386 સીટ માટે થશે. આ જે 386 સીટ છે એમાં ભાવનગર કોર્પોરેશનમાં કુલ જે ઉમેદવાર છે આ પરત ખેંચાયા પછી 150 છે. ભાવનગરની જે 3 નગરપાલિકાઓ છે એમાં 203 છે. ભાવનગરની જિલ્લા પંચાયત જે છે એમાં 136 છે અને ભાવનગરની જે તાલુકા પંચાયત છે એમાં 645 છે. એટલે કે ટોટલ 1134 કેન્ડિડેટ છે. 386 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 277 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે. મીન્સ કે પોઝિશન છે. 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે જામનગર મહાનગરપાલિકાની